કેનેડા અને યુકેના વિઝા વર્ક પરમિટને નામે ઠગાઈ કરનાર કૃપા એજન્સીના સંચાલક ભાવેશ ચૌહાણની અડાજણ પોલીસે ધરપકડ કરી છે. ઠગ ચૌહાણ બંધુએ 24થી વધુ લોકો સાથે ઠગાઈ કરી હતી. અડાજણ એલપી સવાણી રોડ પરની કૃપા ઓવરસીઝ એજન્સીના ચૌહાણ બંધુએ 9 લોકો પાસેથી વિદેશમાં નોકરી અપાવવા તેમજ વર્ક વિઝાના બહાને કુલ 20.66 લાખ પડાવ્યા હતા. અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી એકની ધરપકડ કરી છે. કામરેજના સેમાડી ગામ માહ્યાવંશી ફળિયામાં રહેતા ખેડૂત પ્રકાશભાઈ પ્રભુભાઈ ઉમરિયાએ ગયા મહિને ભાવેશ અરવિંદભાઈ ચૌહાણ અને તેના ભાઈ કલ્પેશ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવી હતી. પ્રકાશભાઈએ વર્ષ 2020માં ખેતીનું કામ છોડી આર્થિક રીતે પગભર થવા કેનેડા રોજગાર માટે જવાનો વિચાર આવ્યો હતો. અડાજણ એલપી સવાણી રોડ વુડ સ્ક્વેર ખાતે કાર્યરત કૃપા ઓવરસીઝ નામની એજન્સીમાં કલ્પેશ અરવિંદ ચૌહાણને મળ્યા હતા. તેઓએ પ્રકાશભાઈ પાસે વિદેશમાં નોકરી અપાવવાના અને વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂપિયા 6.86 લાખ પડાવ્યા હતા. જૂન જુલાઈ 2023માં વિઝા આવી જશે તેવી વાત કરી હતી. જો કે વિઝા નહીં મળતા પ્રકાશભાઈએ તેમણે ચૂકવેલા રૂપિયાની પરત માંગણી કરતા પૈસા પરત આપી દેવાની વાત કરી હતી. બાદમાં પ્રકાશભાઈએ જાણવા મળ્યું હતું કે ચૌહાણ બંધુએ તેમની ઉપરાંત અને 8 લોકો પાસેથી કુલ 20.66 લાખ રૂપિયા પડાવ્યા છે. અડાજણ પોલીસે તપાસ હાથ ધરી હતી. ગઈકાલે પોલીસે આરોપી ભાવેશકુમાર અરવિંદભાઈ ચૌહાણની ધરપકડ કરી સંલગ્ન કાર્યવાહી હાથ ધરી હતી.